આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2023-24માં 21,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓ અંગે સુનિશ્ચિત ટિપ્પણી કરવા માટે ઠપકો આપ્યો. ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની અને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકો આજે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરવામાં નથી આવ્યા. સર્વોચ્ચ અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં હિન્દુ પૂજા વિધિની પરવાનગી આપતા વારાણસીની અદાલતના તેમજ મધ્યપ્રદેશના ભોજશાલા ખાતે વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો. હવામાન વિભાગે આ વર્ષના એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના દર્શાવી. સમાચાર વિગતવાર. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2023-24માં 21,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. સોશિયલ મીડિયા પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે આ વખતની નિકાસ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ 32% વધારો દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે આ વર્ષે ઉત્પાદન અને નિકાસ વધારવા ઘણી પહેલો હાથ ધરી છે. આ ક્ષેત્રે જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રના એકમોએ નોંધપાત્ર કામગીરી કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓ અંગે અનુચિત ટિપ્પણી કરવા માટે ઠપકો આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે બંને આગેવાનોએ વ્યક્તિગત આક્ષેપ કર્યા છે અને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપના સાંસદે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે કરેલ નિવેદનને વખોડી કાઢતા ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં લઈને જાહેરમાં કરાતા ઉચ્ચારણો અંગે સાવચેત રહેવાની ચેતવણી આપી છે. એવી જ રીતે ચૂંટણી પંચે ભાજપના લોકસભાના ઉમેદવાર કંગણા રણૌત અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને કરાયેલા અયોગ્ય ઉચ્ચારણો અંગે પણ ઠપકો આપતા જાહેરમાં ઉચ્ચારણો કરતા સાવચેતી રાખવા જણાવ્યું છે. ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની પહેલી બેઠક આજે નવી દિલ્હી ખાતેના પક્ષના વડામથકે યોજાઈ ગઈ. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના વડપણ હેઠળની 27 સભ્યોની ચૂંટણી ઢંઢેરા સમિતિની પહેલી બેઠક આજે યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણી માટેના પક્ષના ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ જોડાયા હતા. દરમિયાન કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક બેઠક આજે દિલ્હીમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં લોકસભાની તેલંગાણાની બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અન્ય આગેવાનોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ કરેલા નાણાકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી. મંત્રાલયે નવી કર વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહેલી માહિતીને ગેરમાર્ગે દોરનારી ગણાવી હતી. મંત્રાલયે કહ્યું છે કે નવી કર વ્યવસ્થા મુખ્યત્વે વ્યક્તિગત કરદાતાઓને લાગુ પડે છે. નવી કર વ્યવસ્થા હેઠળ કરના દરો નોંધપાત્ર રીતે ઓછા છે અને પગારમાંથી 50,000 અને કુટુંબ પેન્શનમાંથી 15,000 રૂપિયા જેવી વિવિધ છૂટ તેમજ રાહતો જૂની કર વ્યવસ્થામાં ઉપલબ્ધ હતી તે નવી કર વ્યવસ્થામાં ઉપલબ્ધ નથી. મંત્રાલયે કહ્યું છે કે કરદાતાઓ પોતાના માટે ફાયદાકારક હોય તે કર વ્યવસ્થા પસંદ કરી શકે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આવકવેરા આકારણી વર્ષ 2024-25 માટે રિટર્ન ફાઇલ ન થાય ત્યાં સુધી નવી કર વ્યવસ્થા પસંદ અથવા નાપસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. કોઈપણ વ્યવસાયિક આવક ન ધરાવતી વ્યક્તિઓએ દરેક નાણાકીય વર્ષ માટે કર વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ રહેશે. કોઈપણ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં નવી કર વ્યવસ્થા પસંદ કરી શકે છે અને બીજા નાણાકીય વર્ષમાં જૂની કર વ્યવસ્થાનો વિકલ્પ અપનાવી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સમારોહમાં સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ આરબીઆઈના 90મા વર્ષની ઉજવણી નિમિત્તે સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 1935માં 1 એપ્રિલથી તેની કામગીરી શરૂ કરી હતી અને આજે 90મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે આગામી 10 વર્ષમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની જરૂર છે, જેથી કરીને વૈશ્વિક પરિબળોથી દેશને વધુ અસર ન થાય. આજે આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં ભારતીય બેન્કિંગ વ્યવસ્થાને વિશ્વની મજબૂત અને સ્થાયી બેન્કિંગ વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે.
આ પ્રસંગે બોલતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે એક સંસ્થા તરીકે રિઝર્વ બેંકની ઉત્ક્રાંતિ ભારતીય અર્થતંત્રના વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યો છે. અને એક અગત્યની જાહેરાત. આકાશવાણી પરથી આજે રાત્રે 9:30 વાગે પ્રસારિત થનાર પબ્લિક સ્પીક ફોન ઇન કાર્યક્રમમાં આવકવેરા રિટર્ન પ્રક્રિયાનું સરળીકરણ અંગે ચર્ચા પ્રસારિત થશે, જેમાં આવકવેરા વિભાગના કમિશનર ધરમવીરસિંહ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજીવ નારાયણ ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ આવકવેરા રિટર્નને લગતા પ્રશ્નો પૂછી શકશે, જે માટેના ટેલિફોન નંબર આ મુજબ છે: 011-234-210-50 અને 011-233-144-44. આ ઉપરાંત વોટ્સએપ નંબર 92-890-940-44 પરથી આપ પણ પ્રશ્નો પૂછી શકો છો. આ કાર્યક્રમ આકાશવાણીના ગોલ્ડ ચેનલ અને વધારાની ફ્રીક્વન્સીઓ પરથી આજે રાત્રે 9:30 વાગે પ્રસારિત થશે. આ ઉપરાંત આ કાર્યક્રમ news.on-air.gov.in પરથી પણ સાંભળી શકાશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. સર્વોચ્ચ અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં હિન્દુ પૂજા વિધિની પરવાનગી આપતા વારાણસીની અદાલતના ગત 31મી જાન્યુઆરીએ આપેલા આદેશ સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી પારડીવાળા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે બંને પક્ષોને સંબંધિત સ્થળે બંને સમુદાયો ધાર્મિક વિધિ કરી શકે તે હેતુથી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું છે કે બંને સમુદાયો ધાર્મિક વિધિ કરી શકે તેવી વ્યવસ્થા આ કેસના આખરી ચુકાદા સુધી યથાવત રહેશે. સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વિવાદાસ્પદ ભોજશાલા ખાતે હાથ ધરાયેલા વૈજ્ઞાનિક સર્વેક્ષણ સામે મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરાયું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઋષિકેશ રોય અને પીકે મિશ્રાની બનેલી બેન્ચે વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે સંબંધિત સ્થળે મોટો ફેરફાર થાય તે રીતે ખનન પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશની વડી અદાલતના ભોજશાલા અંગેના આદેશને પડકારતી અરજીના સંદર્ભમાં નોટિસ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે ગત 11મી માર્ચે મધ્યપ્રદેશની વડી અદાલતે ભારતીય પુરાતત્વ ખાતાની મધ્યકાલીન ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. અદાલતે પુરાતત્વ ખાતાની સર્વેક્ષણ અંગેનો અહેવાલ 6 સપ્તાહમાં વડી અદાલતમાં રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ભારતના વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ આ વર્ષે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર બન્યા છે. મીરાબાઈ 48 કિલોગ્રામની કેટેગરીમાં 184 કિલો વજન ઉપાડી ક્વોલિફાય થયા છે. ઉલ્લેખનીય છે કે ઈજા થયાના 6 મહિના બાદ તેઓ ફરી સ્પર્ધા માટે તૈયાર છે. ટોક્યો ઓલિમ્પિક મેડલ મેળવનાર મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા ફરજિયાત વિશ્વકપ સ્પર્ધામાં 144 કિલો વજન ઉચક્યું હતું. માર્ચ 2024માં જીએસટીની આવક 11.5%ની વાર્ષિક વૃદ્ધિ સાથે 1,78,000 કરોડ રૂપિયા સાથે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન જોવા મળ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી જણાવ્યું હતું કે આ ઉછાળો સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટી કલેક્શનમાં 17.6%ના નોંધપાત્ર વધારાને કારણે થયો છે. ગયા નાણાકીય વર્ષ માટે સરેરાશ માસિક કલેક્શન 1,68,000 કરોડ રૂપિયા છે, જે પાછલા વર્ષના સરેરાશ 1,50,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચ માટે રિફંડની જીએસટી રેવન્યુ નેટ 1,65,000 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 18.4%ની વૃદ્ધિ દર્શાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ વર્ષ 2023-24માં 21,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓ અંગે સુનિશ્ચિત ટિપ્પણી કરવા માટે ઠપકો આપ્યો છે. ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની અને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકો આજે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થયેલ નાણાકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરવામાં નથી આવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.